અરે હર્ષ નથી આવ્યા? ના, આવતા જ હશે. તમે વિજાપુર પોલીસ સ્ટેશનેથી પેપર્સ લઈ આવ્યા? હા, આજે લાશ મળી હતી એની ડિટેલ્સ છે. અને આ કેસર હર્ષવર્ધન સિંહની ડિટેલ્સ છે. આવો સર. તમે લોકો અંદર જાઓ. અમે એક અગત્યનો ફોન પતાવીને આવીએ છીએ. હા. આવો. હલો, તમને કેટલી વાર કહેવાનું કે અમે ફોન એટેન્ડ ના કરીએ તો ક્યાં કટવાયેલા હશું? બોલ. ગમે એ થઈ જાય પણ તમારે એ જ કરવાનું છે જે અમે કહ્યું છે. ઠીક છે, અમે પછી ફોન કરીશું. ડૉક્ટર સાહેબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ થઈ ગયો? ના, તમે આવવાના હતા ને એટલે હજુ નથી કર્યું. કનુભાઈ, વિજાપુર પોલીસ સ્ટેશનનો કેસ છે, એમને બોડી બતાવો. પાણીમાં લાશ કોહવાઈ ગઈ છે એટલે ચહેરો ઓળખવો ખૂબ મુશ્કેલ છે, પણ હાઇટ અને બોડી સ્ટ્રક્ચર પરથી એ કહી શકાય છે. ઇન્સ્પેક્ટરે જે ડિટેલ્સ આપી છે આ એમની સાથે મળતા આવે છે. ભાઈ, મને તો કંઈ સમજાઈ નથી રહ્યું. અર્જુન, એ કેસર નથી જ. ભલે એની બોડી કેસરથી મળતી આવે છે અને એના ફેસ પણ ના ના, કેસર નથી જ અર્જુન. આઈ એમ શ્યોર એ કેસર નથી. હર્ષવર્ધન, અમારા કરતા તમે કેસરને વધારે નજીકથી ઓળખો છો. તમે એમને વધારે નજીકથી જોયા છે. તમારા પત્ની છે એટલે કદાચ તમને એવું લાગે કે આ કેસર નથી, એ સ્વાભાવિક છે. પણ અમને શંકા થઈ રહી છે કે કેસર જ છે. મોટા ભાઈ, એ કેસર નથી. અર્જુનસિંહ, તમારું શું કહેવું છે? મને કંઈ સમજાઈ નથી રહ્યું. મારું મન માનવા તૈયાર જ નથી કે આ કેસર ભાભી છે. મન નથી માનતું? મન નથી માનતું એટલે તમને શંકા છે એમ જ ને? દિગ્વિજયભાઈ, આપણે ડૉક્ટરને હા કે ના કહેવું પડશે. ના પાડી દો કે કેસર નથી. હર્ષવર્ધન, સમજી વિચારીને નિર્ણય લો. આમ વિચાર્યા વગર કોઈ નિર્ણય ના લો.
હર્ષવર્ધન, આપણે જે નિર્ણય લઈશું ને એની ઉપર ભવિષ્યની ઘણી બધી બાબતો આધાર રાખે છે, અને આ નિર્ણય લેવા માટે અમે જે ચર્ચા કરીશું ને એ તમને નહીં ગમે, એટલે અમે જરા અલગથી ચર્ચા કરીને આવીએ છીએ. તમે અહીંયા જ ઉભા રહો. અર્જુન, આ બાજુ આવો. ઇન્સ્પેક્ટર કેદાર, તમે પણ આવો. જો ઇન્સ્પેક્ટર કેદાર, કેસરની બાબતમાં હર્ષવર્ધન ખૂબ લાગણીશીલ છે અને હોવા પણ જોઈએ, એમાં કશું ખોટું નથી. કેસર એમના પત્ની છે, પણ અર્જુનને અને અમને શંકા છે કે આ બોડી કદાચ કેસરની હોઈ શકે. તમારું શું માનવું? જુઓ, તમારા અને હર્ષવર્ધનના સંબંધો બાજુ પર મૂકીને એક ઇન્સ્પેક્ટરની દ્રષ્ટિએ તમારો નિર્ણય જણાવજો. કેસરની જગ્યાએ કોઈ ત્રાહિત છોકરીની બોડીની ઓળખ કરવાની હોત તો તમે શું કહ્યું? એ જ જે સત્ય દેખાતું હોય, કારણ કે એ જ મારી ડ્યુટી છે. તો કેસરના કિસ્સામાં પણ તમારે તમારી ડ્યુટી બજાવવી પડશે. એક ઇન્સ્પેક્ટર તરીકે કહું તો ભૂતકાળમાં ઘણા બધા કેસ મારી સામે આવ્યા છે. મને જોતા તો એવું લાગે છે કે એ છોકરીની બોડી કેસરબેન સાથે 80% મળતી આવે છે. હર્ષવર્ધનને મનાવવા અઘરા છે. ધારો કે હર્ષવર્ધન એવો નિર્ણય લઈ લે કે આ બોડી કેસરની નથી, પણ જો આ બોડી કેસરની હોય તો, અને આપણે ના પાડીએ, પછી કોઈ બીજી ફેમિલી આવીને આ બોડી પર ક્લેમ કરે અને એનો અંતિમ સંસ્કાર કરી નાખે તો? જો આવું થશે તો આપણા આખા પરિવારને બહુ જ દુઃખ થશે. તમારી વાત તો સાચી છે મોટા ભાઈ, પણ ભાઈને શું કહીશું? શું કહેવું એ અમને ખબર જ છે, પણ અમારે તમારા બંને પાસેથી જાણવું છે. ઇન્સ્પેક્ટર કેદાર, આવા શંકાશીલ કેસમાં તમે શું કરો? હું આણંદ હતો ત્યારે આવો જ એક કેસ મારી પાસે આવ્યો હતો. ત્યારે એક બોડી ઉપર 2 ફેમિલીએ ક્લેમ કર્યો હતો. એ વખતે અમે ડીએનએ ટેસ્ટ કરાવીને નિર્ણય લીધો હતો. તો આ કેસમાં પણ ડીએનએ ટેસ્ટ કરાવીને નિર્ણય લઈ જ શકાય ને? હા, કરાવી શકાય. ડીએનએ ટેસ્ટ કરાવીશું એ સાચું શું અને ખોટું શું એની ખબર પડી જશે, બરાબર ને અર્જુનસિંહ? હા મોટા ભાઈ. યસ, યુ આર રાઈટ દિગ્વિજયભાઈ. હર્ષવર્ધન, મેં ત્રણેય ચર્ચા કરીને એક નિર્ણય લઈ લીધો છે. આ બોડી અને વિક્રમસિંહનો ડીએનએ ટેસ્ટ કરાવવો, જેથી આપણને ખબર પડી જાય કે આ બોડી કેસરની છે કે નહીં. મોટાભાઈ, મારી કોઈ ઈચ્છા નથી. હર્ષવર્ધન, આપણે 100% નકારી શકીએ એમ નથી કે આ બોડી કેસરની નથી. અમને ત્રણેયને ડાઉટ છે કે આ બોડી કેસરની છે. તમે ભવિષ્યનો વિચાર કરો હર્ષવર્ધન. આપણે આ વચલો રસ્તો કાઢવો જ પડશે. ઠીક છે, તમને ઠીક લાગે ને એમ કરો. અર્જુનસિંહ, હર્ષવર્ધન અત્યારે કોઈ નિર્ણય લઈ શકે એ સ્થિતિમાં નથી. એટલે ઘરના મોટા દીકરા તરીકે આ નિર્ણય અમારે લેવો પડશે. તમે હર્ષવર્ધનને સમજાવો, અમે ડોક્ટર સાથે વાત કરીને આવીએ છીએ. ઇન્સ્પેક્ટર કેદાર, તમે પણ એમને તમારી પોલીસની ભાષામાં સમજાવો કે ડીએનએ ટેસ્ટ કેટલો જરૂરી છે. જી સર. યસ, તો શું નક્કી કર્યું? આ બોડી તમારા રિલેટિવની છે કે નહીં
અમારે તમારી સાથે વાત કરવી છે. હા તો બોલો ને. તમારા ફાયદાની વાત છે. કનુભાઈ, જ્યોતિબેન એક રિપોર્ટ આપશે, તે લઈ આવો ને. જી સર. શું નામ તમારું? ડૉક્ટર આકાશ. ડોક્ટર આકાશ, જો અમારું કયું માનશો તો આકાશમાં ઉડશો, નહીતર પછી એટલે તમે કહેવા શું માંગો છો? તમારા ઘરે કેશ પહોંચી જશે. કેશ? પણ મારે કરવાનું શું છે? બોડીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ. અમે કહીએ એ પ્રમાણે જ બનવા જોઈએ. અત્યાર સુધી ડોક્ટર બનવા માટે તમે જેટલો ખર્ચો કર્યો હશે ને એ બધો તમને રિટર્ન મળી જશે. થઈ જશે. ગુડ. તમારો મોબાઈલ નંબર આપો. લો, આમાં મારા ઘરનું એડ્રેસ પણ છે. રાત્રે અમારા માણસો તમારા ઘરે કેશ પહોંચતી કરી દેશે. આ લોકો હજુ સુધી આવ્યા કેમ નહીં હોય? આવી ગયા લાગે છે. શું થયું દિગ્વિજય? બેબી માસી, એમને શાંતિથી બેસવા તો દો. દમા, પાણી લાવ તો. દિગ્વિજય, દિગ્વિજય શું થયું? અમને તો એ છોકરીની બોડી કેસર જેવી જ લાગે છે, પણ બોડી પાણીમાં લાંબો સમય સુધી પડી રહી હતી એટલે ચહેરો બગડી ગયો છે, એટલે અમે કંઈ કહી નથી શકતા. મને પણ મોટાભાઈની વાત સાચી લાગે છે બા. હર્ષ, બેટા તારું શું માનવું છે? મને એટલે મારું મને વાત સ્વીકારવા તૈયાર જ નથી. અમે ડિસાઈડ નહોતા કરી શકતા એટલે ઇન્સ્પેક્ટર કેદારે એક વચલો રસ્તો બતાવ્યો અને કહ્યું કે આપણે બોડીનો ડીએનએ ટેસ્ટ કરાવીએ. હવે બધું ડીએનએ ટેસ્ટના રિપોર્ટ પર આધાર રાખે છે. ભગવાન કરે ડીએનએ રિપોર્ટ બોડી સાથે મળતો ના જ આવે. મોટાભાઈ તમે વિક્રમસિંહને ફોન તો કરી દો. સારું યાદ અપાવ્યો. હા બોલો, કેસર ક્યાં છે? વિક્રમસિંહ સાંભળો, ઇન્સ્પેક્ટર કેદારનો ફોન હતો અને વિજાપુર ગામની કેનાલમાંથી એક છોકરીની લાશ મળી છે અને એ લાશ કેસર સાથે મળતી આવે છે. એટલે તમે મારી કેસરને મારી નાખી? વિક્રમસિંહ, અમને શંકા છે કે છોકરીની લાશ કેસર સાથે મળતી આવે છે, એટલે ડીએનએ ટેસ્ટ કરાવવાનો છે. તો તમારે આવતીકાલે વિજાપુર સિવિલ પહોંચવાનું છે. ત્યાં મોર્ગ રૂમમાં ડોક્ટર આકાશ હશે, એમને મળજો, અમારું નામ દેજો. એવું હશે તો અર્જુનસિંહ પણ તમારી સાથે આવશે. હા પણ
હા આવી જઈશ. હા પણ મારી કેસર તમારી પાસે સહી સલામત છે ને? સમયસર પહોંચી જજો. તમને દર વખતે મોડા આવવાની આદત છે. આવતીકાલે મોડું ના કરતા. અરે પણ હેલો, હેલો. શું થયું? શું કહ્યું વિક્રમસિંહ? એમને પણ આઘાત લાગ્યો છે, અને ડીએનએ ટેસ્ટ માટે પહોંચી જશે. અર્જુનસિંહ, તમે પણ એમની સાથે જજો. હા મોટા ભાઈ. શું? હે ભગવાન, એ કેસર ના હોય. નહીં જ હોય. જો ડીએનએ રિપોર્ટ સાચો આવશે ને તો પણ મારું મન નહીં માને, કારણ કે મારું મન એ વાત સ્વીકારવા તૈયાર જ નથી કે કેસરને કંઈ થયું હોય. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે કેસર જીવે છે અને એક દિવસ આ ઘરમાં પાછી આવશે. ભાઈ, વિક્રમસિંહનો ફોન આવ્યો તો મોટા ભાઈને. એ ડીએનએ માટે નીકળી ગયા છે, પણ ચા પીને જાવ જ છું. તું આવે છે? ના, મારે ત્યાં નથી આવવું. મારે મોર્ગ રૂમ જોવો પણ નથી. આઈ નો ભાઈ, તને ડીએનએ વાળી વાત જરાય નથી ખબર, પણ એ આપણા માટે જરૂરી છે. આઈ નો અર્જુન, પણ અત્યારે હું એ કન્ડિશનમાં જ નથી કે કેસર માટેની કોઈ પણ નેગેટિવ વાતને સ્વીકારી શકું. અને મને કેસર ઉપર એટલો વિશ્વાસ છે કે મને મળ્યા વગર આવું સુસાઇડ જેવું પગલું તો ના ભરે. હા વસંત સાહેબ, આપણે જે ગુંડાનો ફોન નંબર ટ્રેસ કરવા આપ્યો હતો એ ઓન થઈ ગયો છે. એક્ઝેક્ટ લોકેશન મળ્યું? લગભગ. હું અને કેદાર સર અત્યારે ત્યાં જ જઈ રહ્યા છીએ. ઓકે, મને લોકેશન મોકલો, હું પહોંચું છું. હા સાહેબ. ભાભીનું લોકેશન મળ્યું? ના, પણ કેસરને જે ગુંડાઓ બાનમાં રાખી હતી એમાંથી એકનું લોકેશન મળી ગયું છે. હું ત્યાં જ જઉં છું. આઈ હોપ કેસર પણ ત્યાં મળી જાય. ભાઈ, ધ્યાન ધરવાનું છોડો ને અમે જે કહીએ છીએ ને એ ધ્યાનથી સાંભળો. તમને કેટલી વાર કહેવાનું કે બહાર બીજા લોકો સાથે જે ભાષામાં વાત કરો છો એ ભાષામાં અમારી સાથે વાત નહીં કરવાની. ધ્યાન અમે અમારા શોખ માટે નથી કરતા. ધ્યાન અમે અમારા મનની શાંતિ માટે કરીએ છીએ. અમારા ગુરુજી પ્રત્યે અપાર શ્રદ્ધા છે એટલે અમે ધ્યાન કરીએ છીએ. ખબર છે, તમે પહેલા પણ કહ્યું છે. ફરી એની એ જ વાત? સોરી. ઠીક છે, હવે બોલો, શું કહેવું છે તમારે? હર્ષવર્ધનભાઈ અત્યાર સુધી ત્યાં પહોંચી ગયા હશે. ત્યાં પહોંચી ગયા હશે? ક્યાં પહોંચી ગયા હશે? કઈ સમજાય એવી રીતે વાત કરો. તમારા માણસે પોતાનો ફોન ઓન કર્યો છે. પોલીસે એ ફોન ટ્રેસ કર્યો છે અને હર્ષવર્ધનભાઈ ત્યાં જવા નીકળી ગયા છે. તો બીજી બધી ફાલતુ વાતો કરવાના બદલે આ મુદ્દાની વાત પહેલા નથી કહેવાતી તમારાથી? હલો બંટી, તને કેટલી વાર કહેવાનું કે તારા સિવાય કોઈ મોબાઈલ ઓન નહીં કરે, કોઈ મોબાઈલ નહીં વાપરે. કોને મોબાઈલ ઓન કર્યો?
એ અમરને કહે કે અત્યારે ને અત્યારે એનો મોબાઈલ તોડી કાઢે, સિમ કાર્ડ તોડી કાઢે, અને તમે લોકો ફટાફટ એ છોકરીને લઈને બીજી જગ્યાએ નીકળી જાઓ. જલ્દી કરો. અરે કેમ શું, તમારા સગલાઓ પહોંચી જશે થોડી વારમાં. જલ્દી કરો. હેલો, હા ગૌરવ, અમે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. શું? એક મિનિટ સર, આ લોકેશન લાસ્ટ બતાવે છે, પણ ગુંડાએ ફોન બંધ કરી દીધો હોય એવું લાગે છે. કરો. જ્યાં સુધી ફોન ઓન ના થાય ને ત્યાં સુધી ત્યાંથી હલતા પણ નહીં. ઓકે? અને જે પણ હોય મને ઇન્ફોર્મ કરતા રહેજો. ઓકે. કેદાર, આપણે આખો એરિયા તપાસવો પડશે. ક્યાંય કોઈ પણ શંકાશીલ લાગે કે કોઈ પણ એવું ઘર દેખાય તો તરત જ એની તપાસ કરીશું. ઓકે? યસ સર. હા, ડીએનએ ટેસ્ટ કરાવીને આવ્યો, પણ દિગ્વિજયભાઈ, મારી કેસર ક્યાં છે? સાચે જે લાશ મળી એ કેસરની છે? શું તમને ખબર નથી? અરે હું માનવા જ તૈયાર નથી કે તમને ખબર નથી. કેસર તમારી પાસે છે ને? હા, અરે તો તમને તો ખબર જ હોય ને. હલો, અરે તમે જવાબ કેમ નથી આપતા? મારે તમને મળવું છે. હલો હલો. ફરી ફોન કટ કરી નાખ્યો. જ્યારે જ્યારે કેસરનું પૂછું છું ત્યારે ફોન કટ કરી દે છે.